મિત્રો, એક એવી સંસ્થા કે જેને ના તો સરકાર કંઈ કરી શકે, ના તો દેશની કોઈ કોર્ટ, એક એવી સંસ્થા કે જે તમારી જમીન પર નજર નાખીને એવું કહી દે કે આ જમીન અમારી છે, બોર્ડની છે, તો તમે કંઈ જ ન કરી શકો અને એ જમીન તમારી પાસેથી લઈ લેવામાં આવે. હા મિત્રો, હમણાં ઘણા સમયથી આપણે એક અલગ અલગ મીડિયા દ્વારા, ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા ચાલે છે અને એ છે વક્ફ બોર્ડની. તો એક બોર્ડ એટલે શું, સંપૂર્ણ આ બોર્ડ વિશે સમજીએ. ખરેખર વક્ફ છે શું, પહેલાં તેને સમજીએ. માની લ્યો કે કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં જે કંઈ પ્રોપર્ટી ભેગી કરેલ છે તેનો ઉપયોગ પ્રાઇવેટ પ્રોફિટ માટે નહીં, પરંતુ ચેરિટેબલ ટ્રસ્ટ માટે અથવા તો ધાર્મિક કામ માટે કરવામાં આવે. આથી ઇસ્લામિક નિયમ મુજબ તે પોતાની પ્રોપર્ટીને વક્ફ કરી શકે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પ્રોપર્ટીને વક્ફ કરે તો તે પ્રોપર્ટી પરમેનન્ટ અલ્લાહના નામે થઈ જાય છે. એ પ્રોપર્ટીની માલિકી જે છે તે ગોડને ટ્રાન્સફર થઈ જાય, જે વાકિફ થઈ જાય છે. મતલબ કે જેને વક્ફ કરેલ છે તેની માલિકી, તેના પરિવારની માલિકી મોટાભાગના કેસમાં પૂરી થઈ જાય છે. ઇસ્લામિક નિયમ મુજબ જે વાકિફ હોય છે તે પોતાના માટે આ પ્રોપર્ટીમાં રસ નથી રાખતો. પ્રાઇવેટ માટે આ પ્રોપર્ટી નથી વપરાતી, માત્ર ગોડ માટે કે ધાર્મિક કામ માટે જ આ પ્રોપર્ટી વાપરવામાં આવે છે. જે વક્ફની પ્રોપર્ટી છે તેને એક મેનેજર મેનેજ કરે છે, તેને મુતાવલ્લી કહેવામાં આવે છે. આ મુતાવલ્લી વક્ફને વેચી ન શકે કે પછી તેમાં કંઈ ફેરફાર ન કરી શકે. વક્ફ બોર્ડ અને આપણા ટ્રસ્ટ, જે અંગ્રેજીની અંદર ટ્રસ્ટ છે, તે સામ્યતા ધરાવે છે, પણ થોડા ઘણા અંશે એમાં ફરક પણ છે. જેમ કે વક્ફ પરમેનન્ટ હોય છે, જ્યારે ટ્રસ્ટમાં આવું નથી હોતું. ટ્રસ્ટને તમે બંધ કરી શકો છો. વક્ફ માત્ર ચેરિટેબલ કે ધાર્મિક હેતુ માટે જ કરવામાં આવે છે, તો ટ્રસ્ટને કોઈ પ્રાઇવેટ હેતુ માટે પણ બનાવી શકાય છે. આમ જુઓ ને તો આ વક્ફ બોર્ડના 3 પ્રકાર છે. એમાંનું એક છે પબ્લિક વક્ફ, જેમાં પ્રોપર્ટી પ્યોર પબ્લિક વેરફેર માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું છે વારસાઈ પબ્લિક વક્ફ, જેમાં એક ભાગ પબ્લિક માટે અને એક ભાગ ફેમિલી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે અહીંયા પબ્લિક અને ફેમિલી માટે એમ ભાગ કરવામાં આવે છે. અને ત્રીજું છે પ્રાઇવેટ વક્ફ. વક્ફ પ્રોપર્ટીમાં જ્યારે ફેમિલીમાં કોઈ નથી તો તેનો ઉપયોગ પબ્લિક કે ચેરિટીના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ થઈ ગયા 3 પ્રકાર. બોર્ડની લગભગ 1000 વર્ષની આ પ્રથા ચાલી આવે છે. કોઈ પણ બોર્ડ સંસ્થા કામ એક સારા વિચાર સાથે જ શરૂ કરવામાં આવે છે, પરંતુ સમય જતાં પ્રેક્ટિસમાં તે કરપ્ટ થઈ જાય છે. એનો કોન્સેપ્ટ સારો જ હતો, પરંતુ સમય ગયો એટલે કોન્સેપ્ટ ખોટો બની જાય છે. ચાલો એ જ બાબતની વાત કરીએ. ભારતમાં વક્ફની પ્રથા ઘણા સમયથી ચાલે છે. 1913માં મુસ્લિમ વક્ફ વેલિડિટી એક્ટ બન્યું, જેમાં વક્ફને કઈ રીતે કંટ્રોલ કરવું, કોણ સદસ્ય, એના વિશે વિચારવામાં આવ્યું. 1923માં મુસલમાન વક્ફ એક્ટ. સ્વતંત્રતા પછી 1954માં સેન્ટ્રલ વક્ફ એક્ટ પણ અમલમાં આવે છે, જેને દૂર કરીને વક્ફ એક્ટ 1995ની અંદર અમલમાં આવે છે, જે અત્યાર સુધી ચાલે છે. અત્યાર સુધીમાં દેશમાં 32 બોર્ડ છે. દરેક રાજ્યમાં પોતાનું એક બોર્ડ હોય છે, જેનું કામ છે રાજ્યમાં જે વક્ફ પ્રોપર્ટી છે ને તેને મેનેજ કરવું. શિયા, સુન્ની અલગ અલગ બોર્ડ હોય છે. આની સાથે સેન્ટ્રલ વક્ફ કાઉન્સેલિંગ પણ છે. આજની તારીખમાં વક્ફ બોર્ડ ભારતમાં ત્રીજા નંબરનું મોટું જમીન માટેનું બોર્ડ છે. રેલવે અને ફોર્સ બાદ આમનો જ નંબર આવે છે. બધું ભેગું કરી કુલ 9.4 લાખ એકર જમીન એમના ભાગમાં આવે છે અને 8.7 લાખ પ્રોપર્ટી છે જે ઇનમૂવેબલ છે, જેમાં કબ્રસ્તાન, મસ્જિદ, દુકાનો, ખેતીલાયક જમીન વગેરે આવેલું છે.
આ જોઈએ ને તો તમને થાય કે આ વફ બોર્ડ તો માલામાલ હશે, કેમ કે 3જા નંબરનું સૌથી મોટું બોર્ડ, તેને રૂપિયાનો શું પ્રોબ્લેમ હોય, પરંતુ એવું નથી. અહીં જ આવે છે વફ બોર્ડની સૌથી મોટી નિષ્ફળતા, એ છે કે તે પૂરેપૂરું કંગાલ છે. 2006માં એક સરકારી રિપોર્ટ જાહેર થાય છે, જેમાં એક ચેપ્ટર વફ બોર્ડનું છે, જેમાં ઉલ્લેખ છે કે વફ બોર્ડની બધી જ પ્રોપર્ટીની ગણતરી વ્યવસ્થિત કરવામાં આવે તો ટોટલ ઇન્કમ 12,000 કરોડ થાય. પરંતુ જ્યારે રિપોર્ટ રિલીઝ થાય છે ને એ સમયે ઇન્કમ 163 કરોડ રૂપિયા થઈ. ક્યાં 163 કરોડ અને ક્યાં 12,000 કરોડ? કેમ આવું થયું? તો કમિટીએ રિપોર્ટ પણ આપ્યો કે આ જે મેનેજર છે તે મેનેજ નથી કરતા, તે આ બધી પ્રોપર્ટીને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે ઉપયોગ કરે છે. ચેરિટેબલ પર્પઝને સાઈડ કરી દુકાન બનાવવી, જગ્યા રેન્ટ પર આવવી, આવું તો ઘણા બધા એ પ્રોપર્ટીમાં કામ થાય છે. અન્ય ઘણા બધા કારણો પણ છે. આથી વક્ફ બોર્ડ અત્યાર સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવેલ નથી અને હજી સુધી આવ્યું પણ નથી. આમ ક્યાંક ને ક્યાંક તો પ્રોબ્લેમ છે જે હજુ સુધી સોર્ટ આઉટ થયો નથી. 8 ઓગસ્ટ 2024માં બીજેપીના માઇનોરિટીના અફેર્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ વફ અમેન્ડમેન્ટ બિલ 2024 ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યારબાદ તે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીને આપવામાં આવે છે અને 22 ઓગસ્ટે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની પ્રથમ બેઠક થઈ જાય છે અને સમય જતાં બિલ પાસ પણ થઈ જશે. જો બિલ પાસ થઈ જાય તો ઘણા વફ એક્ટ 1995 કરતાં સુધારામાં આવી જાય. આ એક્ટનું નામ પણ બદલાઈ જશે અને એ નામ આપી દેશે ઉમ્મીદ. તો મિત્રો, સોશિયલ મીડિયા પર આપણે ઘણા બધા મેસેજ ફરતા થયેલા હતા કે એના પર જો ઈમેલ કરી દેવામાં આવે તો એ હિન્દુ ભાઈઓ માટે ફાયદાકારક છે. તો જોઈએ આવનારા સમયની અંદર આ નામ બદલાઈ જાય છે અને ઉમ્મીદ બને છે કે શું ફેરફાર થાય છે. જય હિન્દ. तो है नहीं, सूरत म्यूनिसिपल कॉर्पोरेशन का पूरा हेडक्वार्टर को वक्फ प्रॉपर्टी डिक्लेयर कर दिया गया है. आप सोचिए सर, ये कैसे कर सकता है? आप सोच सकते हैं क्या? देखिए, मैं बाय डेफिनेशन मैं एक बहुत हूं.